60થી વધુ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ દીવા સ્વપ્નના વિશેષ શોનું આયોજન ગાંધીનગર મહાત્મા મંદિર હોલ ખાતે કરાશે, જેને નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે. ફિલ્મના નિર્માતા નરેશ પ્રજાપતિએ કહ્યું હતું કે ફિલ્મ નિહાળવા માટે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના માટે ખાસ શોનું પણ આયોજન કરાયું છે. દીવા સપના એ એવી ફર્સ્ટ ફીચર ફિલ્મ છે ગુજરાતી જેને 60+ એવોર્ડ્સ મળ્યા છે, એ પણ અલગ અલગ કન્ટ્રીઝમાંથી અને ભારતના અલગ અલગ સ્ટેટમાંથી. ગુજરાત સરકાર તરફથી આ મૂવીને 5 એવોર્ડ્સ મળ્યા છે: બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ એન્ડ મેની અધર્સ. તો આજે વિધાનસભામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રમુખ સ્થાને અને એમના કહેવાય ને કે માર્ગદર્શન હેઠળ, ગાઈડન્સ માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રીશ્રી, સાથે સમગ્ર બધા જ ગુજરાતના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિધાનસભાના કર્મચારી અધિકારીઓ બધા માટે એક ખાસ દીવા સપના મૂવીનો શો રાખવામાં આવ્યો છે. મહાત્મા મંદિર હોલ ખાતે રાખવામાં આવે છે અને એઝ અ પ્રોડ્યુસર મારા માટે બહુ ગૌરવની લાગણી છે અને એના માટે હું માનનીય અધ્યક્ષશ્રી અને એમની ટીમ અને સમગ્ર બધા લોકોએ, જે લોકોએ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યો છે આ એક મૂવીને એક નવા લેવલે લઈ જવા માટે, એના માટે હું આભાર માનું છું. મને જણાવતા આનંદ થાય છે મિત્રો કે આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ભાર વગરના ભણતર તેમજ પ્રાકૃતિક ખેતીની સંકલ્પનાને ઉજાગર કરતી ફિલ્મ એટલે કે દીવા સ્વપ્ન. મને એ વાતનું ગર્વ છે કે હું એ ફિલ્મનો ભાગ છું એક્ટર તરીકે. મિત્રો, આજે ગાંધીનગર ખાતે આ ફિલ્મનો સ્પેશિયલ શો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી શો થવા જઈ રહ્યો છે. એમાં આપણા વિધાનસભાના મંત્રીશ્રીઓને આમંત્રણ છે. આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઘટના પહેલી વખત થવા જઈ રહી છે. સો એના માટે હું એક્સાઇટેડ છું અને એના માટે કોંગ્રેચ્યુલેટેડ ટુ અવર ટીમ દીવા સ્વપ્ન.